શહેરના રાણીકા વિઠલેશ્વર રોડ નજીક ઇકો કારમાં અસામાજિક તત્વો દ્વારા રોજ રાત્રિના સમયે દારૂની મહેફિલ માણતા હોય છે। ત્યારે કારની સામે એક યુવાન રહેતા તેને કહેતા ગાળું નહીં બોલતા ચાર શખ્સો ઉશ્કેરે જઈને તેમના દીકરા તેમજ એક મહિલા ઉપર હુમલો કર્યો હતો। ત્યારે હુમલા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના રાણીકા વિઠલેશ્વર રોડ નજીક રોજ રાત્રિના સમયે ઇકો કારમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય છે, જેને લઈને અમુક કિસ્સામાં ગાળો બોલતા હતા। જે કારની સામે રહેતા રઘુવીરસિંહ વજુભા ગોહિલે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરેલા ચંદ્રેશ સહિત ચાર શખ્સોએ ધર્મરાજ પ્રદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ અને રંજનબા રઘુવીરસિંહ ગોહિલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા। આ બનાવ બનતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વિઠલેશ્વર રોડ ઉપર શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે એ લોકો રોજ રાતે દારૂ પીવે છે ગાડીમાં બેસીને। અમે એને સમજાવવા ગયા હતા કે ભાઈ તમે ગાળું ન બોલો દારૂ પીને, પણ એ લોકોએ વચિંતનો આવીને છરીઓને ધોકા લઈને આવીને સીધા મારવા જ માંડ્યા। ઘરના બૈરાને, મારા ભાણિયાને, મારા બાબલાને। કેટલા વ્યક્તિ હતા એ લોકો? ચાર જણા હતા। શું નામ છે એમના? એકનું નામ ચંદ્રેશ છે અને બીજા એના મામાના એના દીકરા છે, હું નામ નથી આવડતું। વિઠલેશ્વર રોડ ભોળેશ્વર મંદિરની બાજુમાં કરી છે? આ પોલીસને જાણ કરી હતી।